હવે ચૈતર વસાવાનો કેસ લડશે સુપ્રીમ કોર્ટના આ મોટા વકીલ વસાવા સાહેબના જામીન લગાતાર નામંજૂર થતા આમ આદમી પાર્ટીએ લીધો મોટો ફેસલો। હવે વિપક્ષ વકીલ અને જજ સાહેબનું આવી બન્યું। ડેડિયાપાડાના આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ, જાગી એક નવી આશા। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો, હવે તમને લાગી રહ્યું છે ને કે ચૈતર વસાવાને જામીન મળી જશે? તો આ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળવામાં થતા વિલંબ મુદ્દે હવે પાર્ટીએ મોટી કાનૂની વ્યૂહરચના ઘડી છે। વડોદરા લોકસભાના પ્રભારી વિરેન રામીએ માહિતી આપતા જણાવ્યું છે કે આ મામલે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીને નિમવામાં આવ્યા છે। મિત્રો, વિરેન રામીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આદિવાસી પંથકમાં છેડેચોક ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને ચૈતર વસાવાએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। તેમના કહેવા મુજબ કૌભાંડમાં સંકળાયેલા તત્વો બેબાક થઈ ગયા હતા અને એના પરિણામે ચૈતર વસાવાને જેલમાંથી બહાર નહીં આવવા દેવાનો કરાસો કાઢવામાં આવી રહ્યો છે। ચૈતર વસાવાની ધરપકડ પછીથી આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે સરકાર અને પ્રભાવશાળી તત્વો એના પર રાજકીય બદલો લેવાના ઈરાદાથી કામ કરી રહ્યા છે। પાર્ટીનું કહેવું છે કે વસાવા પર મુકાયેલા આરોપો ખોટા છે અને એ માત્ર વિરોધનો દમન છે। હાલ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણીમાં વારંવાર વિલંબ થતાં પાર્ટી હવે દેશના જાણીતા સિનિયર વકીલની સેવા લઈને કાનૂની લડત તેજ કરી છે। પાર્ટી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૈતર વસાવાને ન્યાય આપવા માટે અંતિમ હદ સુધી લડશે। આ મુદ્દા આદિવાસી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ચૈતર વસાવાના સમર્થકો એના ઝડપી મુક્તિ માટે સતત માંગણી કરી રહ્યા છે। હવે સુપ્રીમ કોર્ટમાં લડત શરૂ કરવાથી આગામી દિવસોમાં આ મામલે મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે। મિત્રો, આ બાબતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાનો જેલવાસ વધતા હવે સરકારનો ઉઘડો લીધો છે અને કહ્યું છે કે આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુમાં વધુ સમય જેલમાં રાખવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું હોય તેવી શંકા છે। જે ગ્લાસ કોઈને વાગ્યો જ નથી, એ ગ્લાસ ફેંકવાના ગુનામાં ચૈતર વસાવા પર અનેક કલમો લગાવવામાં આવી રહી છે। ચૈતર વસાવાને જેલમાં પૂરી રાખવા પાછળ ભાજપનો ઈરાદો શું છે? ભાજપ આદિવાસી સમાજને મેસેજ આપવા માંગે છે કે ધારાસભ્ય હોવા છતાં ચૈતર વસાવાને જેલમાં પૂરી શકીએ છીએ તો કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવશે તો તેને પણ જેલમાં પૂરી દઈશું। મિત્રો, તેમણે વધુમાં કહ્યું હતું કે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીને ભાજપનો કોઈ ડર નથી। આદિવાસી સમાજે અંગ્રેજોને ભગાડ્યા હતા તો ભાજપની શું હેસિયત છે? ચૈતર વસાવાને 5 થી 25 દિવસ જેલમાં રાખી શકો છો, પરંતુ એના બદલામાં આદિવાસી સમાજ ભાજપને પોતાના ગામમાં ઘૂસવા નહીં દે।